કેમ છો પબ્લિક? હું આવી ગયો છું અત્યારે સ્વરગેટ સ્ટેશન ઉપર, આપણે સના પાર્કિંગમાં. જો અહીંયા બહુ બધી બસો પડેલી છે. ઓલી બાજુ સામે પડેલી છે ને એ અંબારી ઉત્સવ છે, KSRTCની ગવર્મેન્ટ બસ છે. અત્યારે તમે જોયું એમ હું આવેલો સુરતથી પુણે, બરાબર છે. પુણે રેલવે સ્ટેશન ઉપર હતો, ત્યાંથી હું કેબ પકડીને પાછો અત્યારે સ્વરગેટ સ્ટેશન ઉપર પાછો આવેલો છું. અહીંયાથી મારે પાછી બસ છે, લોંગ જર્ની પાછી છે. હવે એ છે આપણે પુણે ટુ બેંગ્લોર, અને એ છે આપણે ઇન્ટરસિટી બસની ટ્રાવેલ કંપની સાથે છે. તો બસ આવે એનો ટાઈમિંગ છે આપણો 6 ને 5નો, પણ અત્યારે હજી વાગેલા છે ખાલી 5:30. તો હવે બસ આવે એની વાટ જોઈએ છે. બસ ટાઈમ ટુ ટાઈમ જ આવશે, મને ખબર છે ત્યાં સુધી. બસ આવી જાય પછી તમને બોર્ડ કરીને તમને બધું મસ્ત એકદમ ઇન્ટિરિયર ને બધું બતાવું જબરદસ્ત. તો જઈએ બેંગ્લોર તરફ. અહીંયાથી બેંગ્લોરની જર્ની છે 900 કિલોમીટરની. વાતાવરણ એકદમ સરસ સુહાનું મોસમ થઈ ગયો છે, કારણ કે 6 વાગી ગયા છે અને બપોરે બહુ જ વરસાદ હતો પુણેમાં. જો આ બધા ખાબોચિયા બી ભરેલા જ છે. બાકી પુણે આપને બહુ જ ગમેલું છે, બહુ જ ગમેલું છે. આપણે મહારાષ્ટ્રનું સેકન્ડ લાર્જેસ્ટ પોપ્યુલેશનમાં સિટી છે આ. મુંબઈ પછી બીજા નંબરનું સિટી આ પુણે આવે છે. સામે બેંક ઓફ ઇન્ડિયા છે. બેંક ઓફ ઇન્ડિયાની સામે જ આપણે અહીંયા સના પાર્કિંગ છે. જો કે ગુજરાતી લોકો તો કોણ આવવાનું છે, હું ગુજરાતીમાં વ્લોગ બનાવું છું, ગુજરાતી લોકોને જ ખબર પડશે, પણ ગુજરાતીમાં તો કોણ આવવાનું છે. પણ તોય કદાચ ક્યારેક તમે ભૂલા પડી જાઓ તો આપણે અહીંયા છે સના પાર્કિંગ, જબરદસ્ત. અહીંયાથી જ આપણે બેંગ્લોર, હૈદરાબાદ, ગમે તે લાંબી લાંબી જે નોર્થની સાઉથમાં જવાની જે બસો છે ને એ બધી અહીંયાથી જ આપણે બોર્ડ કરવાની રહી છે સ્વરગેટથી, કારણ કે બસ સિટીમાં જતી નથી. એટલે આપણે સ્વરગેટ આવવું પડે છે ને અહીંયાથી જ આપણે રાઈટ ટર્ન લઈને સીધા આપણે બેંગ્લોર હાઈવે પર નીકળી જવાના છીએ. અને આ મારી બેંગ્લોર માટે ફર્સ્ટ જર્ની છે. જોઈએ છે કેવી રહી છે. થોડું નર્વસનેસ થાય છે, કારણ કે પહેલી વાર એકલો આવી રીતે નીકળેલો છું. પુણે હું એકવાર આવી ગયેલો છું બાઇક લઈને, પણ એમાં અલગ મજા હોય અને આમાં અલગ મજા હોય. બસનું અલગ જ હોય કાંઈક, બરાબર છે. તો જોઈએ છે હવે. અહીંયાથી થાય છે 900 કિલોમીટર્સ ફોર સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા બેંગ્લોર, અને પુણેથી 6 વાગ્યાનો ટાઈમ છે. સવારે પહોંચાડવાનો ટાઈમ છે એનો 10 ને 15નો. જોઈએ છે, બધી બસો લેટ થાય છે એવું મને ખબર પડી છે, ઓફિસમાં પૂછ્યું તો પણ જોઈએ છે ક્યારે પહોંચીએ છીએ. તમે તો જોવાના છો, હું વ્લોગ બનાવીશ જ જબરદસ્ત. બાકી જોવો ભાઈ, એક નંબર મજા આવે છે. નાહી ધોઈને ફ્રેશ થઈને જબરદસ્ત આવી ગયેલો છું. બધા લોકો મારી સામું જોવે છે કે આ ક્યાં શું કરે છે એમ. હું ભાઈ વ્લોગિંગ કરું, વ્લોગિંગ. ગાડી આપણી આવી ગઈ છે જબરદસ્ત, ઇન્ટરસિટી સ્માર્ટ બસ. ટિકિટ ચેકિંગ થઈ છે, પછી બેસાડ. બસમાં બોર્ડિંગ કરી લીધું છે. બસ જો 2x1નું સ્લીપર કોમ્બિનેશન, અને શું મસ્ત સ્મેલ આવે છે બસમાંથી. એક નંબર સ્મેલ આવે, જબરદસ્ત સ્મેલ આવે. આવું કંઈક સ્લીપર બસ કોમ્બિનેશન છે. સામે 2 આવે, અહીંયા 1 આવે. મારા 2 ઠેલા હું નીચે ક્યાંય રાખતો નથી, હું મારી પાસે જ રાખું મારા 2 ઠેલા. બસમાં એક નંબર લાઇટિંગ છે, એક નંબર સ્મેલ છે, જબરદસ્ત મજા આવે છે ભાઈ. ક્યાં હું પહોંચ્યો યાર, સુરતથી પુણે ને પુણેથી બેંગ્લોર. કેબિનનું તમને થોડુંક બતાવું. કેબિન રાઈડ હું તમને થોડી વાર પછી આપું, બરાબર છે. બાકી આપણે કેબિનમાં બી બધાને પૂછશું, હિન્દીમાં પૂછશું, એમ તો કંઈ ખબર પડશે નહીં, બરાબર છે. જો આ પડદા બંધ કર્યા ને આપણે ફૂલ પ્રાઇવસી. પૈસા દીધા ભાઈ, બધું પ્રોફેશનલી કામ. ઓટીપી આવે એ બસવાળાને આપણે ઓટીપી દેવાનો હોય, એ ઓટીપી વેરીફાઈ થાય તો જ તમને અંદર બેસવા દે, તમારો સામાન લોડ કરવા દે. અને આ બસમાં એક રૂલ છે કે એક વ્યક્તિ સાથે એક બેગ હોવું જોઈએ એનું પોતાનું અંદર રાખવા માટે, અને એક બીજું બેગ હોવું જોઈએ જે અંદર ડેકીમાં રહેશે, બરાબર છે. એનાથી વધારે જો થશે તો 100 રૂપિયા એકનો ચાર્જ થશે. એવી રીતે છે. આવું બધું મેં પહેલી વાર જોયું, પણ મારી પાસે બેગ તો બહુ બધા છે ને. 2 બેગ છે ને, એ બી નાના છે ને, એ બી સોફામાં આવી જાય એવા છે. મજા આવે ભાઈ. This is
લેડીઝ. બસ માટે ઇન્ટરસિટી બસ માટે મેં પે કરેલું છે કંઈક 1254 રૂપિયા. હું જો તમને બતાવી દઉં. इंटरसिटी स्मार्ट बस पुणे टू बेंगलोर 900 किलोमीटर की जर्नी है. बहुत ज़्यादा मज़ा आने वाला है. अभी 6 बजे है, मैं बोर्ड कर लिया है. अभी पैसेंजर अभी बोर्ड होना बाकी है. आगे बोर्डिंग पॉइंट आएगा यहाँ पर से और सीधा वहाँ से सीधा हाईवे टच हो जाएगा और सीधा हम बेंगलोर पहुँच जाएंगे. આવી મોજ છે ભાઈ, મજા કરો. આ ઇન્ટરસિટી બસમાંથી મને એવું લાગતું હતું કે હું બુક કરું છું બરાબર છે, કેવી બસ હશે કેવી નહીં હોય, પણ અંદર આવ્યા પછી મને એવી મજા આવી છે કે તમે વાત ન ભાઈ. જે પૈસા દીધા છે ને કદાચ મને 200-300 રૂપિયા વધારે હોત ને તો બી આના માટે વસૂલ હતા બરાબર. પણ મને એક નંબર મસ્ત. અત્યારે હું બુકિંગ થોડા દિવસ પછી કરું છું ને તો મને ઓફર ને એવું બધું આવી રહ્યું છે. તો આ બસની ટિકિટ છે 1500 રૂપિયા, પણ મને બહુ જબરું ડિસ્કાઉન્ટ મળીને 1250 રૂપિયા ટિકિટ થઈ ગઈ છે અને બહુ મજા આવે છે. જો આ એસીના વેન છે ને, ઓહો હો, પાણીની એક બોટલ પહેલેથી આપી દીધી છે, બ્લેન્કેટ આપી દીધું છે, આ રીડિંગ લાઇટ છે, પછી એસી છે, પછી કર્ટેન્સ છે, આ બાજુ કર્ટેન્સ છે, સામે ઇમરજન્સીમાં ગ્લાસને તોડવા માટે બી એક હથોડી જેવું આવે ને નાનું, એ પણ છે. સાથે સામે સામાન મૂકવાનું બી છે અને સોફા પણ બહુ મોટા મોટા છે. બહુ મસ્ત મજા આવે એવી બસ છે, કાંઈ વાંધો નહીં આવે. જોઈએ હવે બેંગ્લોર સુધી કેવી મજા કરી છે તમને બ્લોગમાં બતાવીશ. વાગી ગયા છે 8:45 અને પહોંચી ગયા છીએ અમે હોટલ ઉપર. 6 વાગે ચાલુ કરેલું, 6, 7 ને 8 ને 9 બરાબર છે. 3-3.5 કલાક પછી અમે બ્રેક લીધો છે. ને જુઓ અહીંયા આ છે ને અંબારી ડ્રીમ ક્લાસ છે, આ ઇન્ટરસિટી જે મારી બસ છે અને એની બાજુમાં જે છે ને VRL બસ છે, બધી વોલ્વો બસ છે બરાબર છે. અને અત્યારે જે હાઈવેના કિનારે ઊભો છું ને એ હાઈવે છે આપણે 48 નંબરનો હાઈવે છે. 30 મિનિટનો સ્ટોપ આપવામાં આવ્યો છે. તો જેને ડિનર કરવું હોય ને ડિનર બ્રેક છે, તો ડિનર બ્રેક માટે જેને ડિનર કરવું હોય એને કરી લેશે. અને દરવાજા છે ને બંધ કરી દીધા છે બસના, કારણ કે સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે છે ને દરવાજા એને બંધ કરી દીધા. તો બસ આખી પેક, એટલે તમારા સામાનનું ભાઈ કોઈ ટેન્શન નહીં. આવી સુવિધા મળે છે. તમે સાઉથમાં થોડાક નીકળો યાર, તમે ફરો યાર મારી જે. હું તો કોને ખબર બાય ચાન્સ આવી ગયો છે, પણ ગુજરાતી લોકો બહુ આ બાજુ બહુ ઓછા આવે. પણ મારી જેવો એક ગાંડા હોય ને એ જ આવી બસમાં ટ્રાવેલ કરે, જેને બસ પસંદ હોય. સ્કેન ટુ ગેટ 15% ઓફ ઓન ઓલ બુકિંગ ટુ vrlbus.in વિજયાનંદ ટ્રાવેલર્સ. આમાં બી એકવાર આપણે ટ્રાવેલ કરશું. બાકી બહુ જબરદસ્ત બસ છે, એના પ્રાઇસ બહુ હાઈ હોય એટલા માટે. જો આ નીકળી રહી છે. પહેલાં થોડુંક ખાઈ લઈએ ને પછી આપણે પાછી વાતો કરીએ. વોલ્વો બસમાં બેઠા હોય ને ત્યારે બહુ ખવાય નહીં બરાબર. જો આપણે મંગાવ્યા છે ફ્રાઈડ રાઈસ ખાઈને પેટ ભરી દઈશું, બાકી સૂઈ જાય. હલકું ખાવાનું, મોજ કરવાની. આ લસણની ચટણી છે, આ ફ્રાઈડ રાઈસ છે, એટલે ફ્રાઈડ રાઈસ આવ્યા. હલકું ખાઓ ને મજા કરો.
આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. અને બહાર વોલ્વોમાં જ્યારે તમે કહેવાય સફર કરતા હોય ને ત્યારે તમે છે ને ઓછું ખાવ ને તો તમારા માટે બહુ સારું છે. ભાત છે કે એવું બધું થાળી છે કે રોટલી કે શાક ને એવું બધું ખાવ ને તમારા માટે બહુ સારું રહે. વોલ્વોમાં હોય ને તો બહુ જ ધ્યાન રાખવું પડે. એસીમાં હોય ને એટલે ફૂલ ધ્યાન રાખવું પડે. આ કર્ણાટક રોડવેઝની જો લોકલ બસ જાય છે. ખાવાનું થઈ ગયું છે અને હવે અત્યારે આપણે બહુ કેન ચડે છે તો હવે અત્યારે આપણે સૂઈ જશું અને જોઈએ સવાર ક્યારે પડે હું તમને ક્યારે મળું છું. બરાબર છે. અત્યારે તો મસ્ત ફ્રાઈડ રાઈસ ખાઈ લીધા છે ને માથે એક સ્પ્રાઇટની બોટલ પી લીધી છે. બરાબર છે. હવે શાંતિથી આપણે મસ્ત સૂઈ જઈએ. બરાબર છે. આ કર્યું એસી ચાલુ જબરદસ્ત. બાકી હવે રાતે કંઈ દેખાડવાનું કંઈ છે નહીં તો હવે સૂઈ જઈએ. સવારે ક્યાં પડે છે તે હું તમને મળું. ઓકે. આપણે 6 વાગે ચાલુ કર્યું હતું. હવે અત્યારે વાગી ગયા છે સવારના 7:15 અને હું પહોંચી ગયો છું બેંગલુરુથી 150 કિલોમીટર આગળ. અને આ હાઈવે તમે જોઈ રહ્યા છો એ છે આપણે 48 નંબર હાઈવે. આપણે જે સુરત નીકળે છે ને એ જ હાઈવે છે. આ છેક બેંગ્લોર થઈને નીકળે છે. આ મોટા મોટા સિટીને જોડે છે ને. બેંગ્લોર આપણું પછી મુંબઈ થઈ ગયું, પછી દિલ્હી થઈ ગયું ને કોલકાતા થઈ ગયું. ગોલ્ડન કોર્ડિનેટર એવું કંઈક નામ છે એનું, કાંઈ મને યાદ નથી. બાકી આવી ગયા છીએ આપણે હોટલ ઉપર. વોશરૂમ બ્રેક જ છે. બહુ મસ્ત સૂઈ ગયો તો, બહુ મસ્ત જબરદસ્ત એસી ચાલુ હતું. અરે અમારી બસ સ્માર્ટ બસ ઇન્ટરસિટી. મજા આવે. બાકી બહુ મજા આવે ભાઈ. એકલા એકલા ફરવાનું, ઉઠવાનું, સૂઈ જવાનું. હવે બેંગલુરુ જઈને કાંઈક કરશું, હોટલ ગોતીને એક દિવસ આરામ કરશું ને પાછું નીકળવાનું છે લોંગ રૂટ ઉપર. ધીસ ઇઝ અરોમા વેજ હોટલનું નામ છે કંઈક. નમ્મા બેંગલુરુ. મુંબઈ પુણેથી સ્ટાર્ટ કરેલું, અત્યારે વાગી ગયા છે 10. 6 વાગે સ્ટાર્ટ કરેલું, અત્યારે વાગી ગયા છે 10 અને હું પહોંચી ગયો છું બેંગ્લોર. જબરદસ્ત બેંગ્લોર, નમ્મા બેંગલુરુ. પાછળ આપણી બસ છે, છેલ્લી બાજુ દૂર ઊભી છે ઇન્ટરસિટી. હવે અહીંયાથી હું હોટલમાં જઈશ, હોટલમાંથી પછી બીજે ક્યાંક. બાઇકનો બી આપણો બહુ મોટો સપનું છે, પણ હવે જ્યારે પૂરું થાય ત્યારે વાત. અત્યારે હું આવી ગયો છું મેજેસ્ટિક, બેંગલુરુ મેજેસ્ટિકમાં. હા જો બેંગલુરુમાં થોડી થોડી ગંદકી તો છે, પણ હું સ્ટેશન એરિયામાં છું એટલે મને લાગે છે કે હશે, બાકી તો નહીં હોય, ક્લીન હશે. વિડીયો જોયો, સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે હું જાઉં, ટાટા બાય બાય, જય યુ.